તો આજે અમારો થઈ ગયો ઉજ્જૈનમાં બીજો દિવસ અને અમે અત્યારના સવારના 7-8 વાગ્યા 8 વાગે અમે પહોંચી ગયા છીએ ભરતરી રાજાની ગુફામાં. તો અત્યારે તમને જો ગુફા બતાડું, જોઈ લેજો. જો આ 12 વર્ષ રાજા ભરતરીએ તપસ્યા કરી હતી. 12 વર્ષ આખી એની ગુફા ભરતરી રાજાની. આપણે બીજી ગુફામાં પહોંચી ગયા છે, ગોપી ચંદજીની ગુફામાં. મહાદેવ દાદા અમે અત્યારે પહોંચી ગયા મહર્ષિ ઋષિના સંદીપની આશ્રમે. અમે અત્યારે અંદર આવ્યા ને મહર્ષિ ઋષિના સંદીપની આશ્રમમાં, એટલે અહીંયા અમને જોવા મળ્યું કે અહીંયા જે વૈષ્ણવ પંથ હતા ને એની પણ યાદો હોય ને એની આખી કહાની હોય ને ફોટોમાં દર્શાવેલી છે. તો હાલો હું તમને એ દેખાડી દઉં અને પછી મારા નાની તમને આનો કહેશે ઇતિહાસ. મહર્ષિ સંદીપની ઋષિના આશ્રમમાં હજી એક જાણવા જેવી વાત છે, અને એ બહુ અનોખી એમ. એ વાત એવી છે કે અહીંયા જે કુંડલેશ્વર મહાદેવ કરીને જે મંદિર છે, ત્યાં એ એક જ એવું મંદિર આખા ભારતમાં જ્યાં નંદીજી ઊભા હોય.
તો હું તમને દેખાડી દઉં. તો રાતનો અમારો સ્ટે હતો સાગર. અમે રાતના 7થી 8 વાગે પહોંચી ગયા હતા અને ત્યાં બહુ વહેલું અંધારું થઈ જતું હતું અને પછી રાત્રે અમારે કાંઈ ડ્રાઇવિંગ કરવાની હોય નહીં, એમ કે પપ્પા પણ થાકી ગયા હોય મારા. અને રાત્રે પછી અજાણ્યા રસ્તા ઉપર રિસ્ક ન લેવાય એવા અંધારામાં. અને હતોય પાછો ડબલ લેન કે સિંગલ લેન હતો. હા, તો પછી એવા રસ્તા ઉપર રિસ્ક ન લેવાય એટલે રાત્રે અમે રોકાઈ ગયા હતા સાગર. અને સાગર સરસ મજાનું એવું હિલ સ્ટેશન છે. અને હવે અમે આગળ નીકળવાના છીએ ચિત્રકૂટ માટે, તો એનો પણ વ્લોગ તમે જોતા રહેજો.